પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના જીવનમાં જોઈ છે. હવે હું થોડી સૂક્ષ્મ વાત કરું છું. આપણે બધાએ આજે લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કર્યા. હવે તમને હું પ્રશ્ન પૂછું કે એમના પહેરવેશ, એમના શણગાર, એનો કલર કયો હતો? લાઇટ બ્લુ, વાદળી હતો, બરાબર છે. પણ એ બધાને કદાચ ખબર નહીં હોય. હા કે ના? શુદ્ધ ભાવથી બોલો, ભૂલી ગયા છો. એમણે હાર કેવો પહેરેલો હતો? એમના કાનમાં કુંડળ હતા કે નહીં? એમને માથે શું પહેરેલું હતું? દર્શન કરીએ ને તો થોડીક વાર સ્થિર મને ભગવાનના શણગાર પણ યાદ રાખવાનો પ્રયત્ન કરો અને દિવસમાં હાલતા ચાલતા એક બે વખત સ્મૃતિ કરવી. આ સ્મૃતિમાં અમારા ગુરુ યોગીજી મહારાજ કહેતા કે સ્મૃતિ છે એ દુઃખની હરનારી છે. એટલે સ્મૃતિ કરીએ ને તો દુઃખ હરી લે. તો આવા ભાવથી દર્શન કરે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં સારંગપુરમાં જ્યાં અમારું સંત તાલીમ કેન્દ્ર છે ત્યાં દર્શન કરવા માટે મંદિર ઉપર પધાર્યા. ત્યાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે. તો પડદા ખુલ્યા અને આમ પહેલા જેથી દર્શન કરતા હતા, પ્રમુખ સ્વામી મહારાજ કે પૂજારી, એમ કરીને ભાવથી પેલા પૂજારી સંતને બોલાવ્યા. એ અંદર ઉભા હતા. કે હરિકૃષ્ણ મહારાજે જે સાફો પહેર્યો છે ને, એ સાફાની ધાર એ આંખના ખૂણામાં થોડીક નજીકથી જાય છે. સેજ સાફો એક દોરાવા ઊંચો કરી દો જેથી ભગવાનને આંખો પટપટાવી હોય ને તો ફાવે. આને ભક્તિભાવ કહેવાય. એટલે મૂર્તિને ખાલી મૂર્તિ નહીં, ભગવાન સાક્ષાત છે. નહીં તો આવો વિચાર આવે કે આ સાફાની ધાર સેજ આંખના ખૂણા ઉપરથી અંદરથી જાય છે, સેજ ઊંચી કરી દો એટલે ભગવાનને આંખ પટપટાવી હોય ને તો ફાવે. એક વાત અમારા એક સેવક સંતે ભગવાનને આમ શીરો ધરાવ્યો. પ્રમુખ સ્વામી મહારાજ પોતાની સાથે, આજે મહંત સ્વામી મહારાજ લગભગ 200-250 વર્ષ જૂની ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સાથે રાખે છે. અક્ષર પુરુષોત્તમ મહારાજને સાથે રાખે છે. અમે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોયું છે કે કોઈ દવા આપે ને તો દવા પણ પહેલા ભગવાનને ધરાવી અને પછી લેવાની. એમને ચશ્માના નંબર બદલાણા તો નવા ચશ્મા આવ્યા ને બપોરે 2 વાગે આવ્યા અને એમને આપ્યા. સ્વામી કે આપણે સાંજે પહેરશું. અરે કે સ્વામી અત્યારે તો પહેરીને ચેક કરી લો, અક્ષર વાંચી લો તો બરોબર ખબર પડે કે આ ચશ્મા છે. સ્વામી કે ભગવાન પોઢી ગયા છે, 3:30-4 વાગે ઉઠશે, પછી એમને મેવો ધરાવીને એમને આ ચશ્મા ધરાવી અને પછી આપણે પહેરશું. આને ભક્તિભાવ કહેવાય. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા અને રાત્રે 10 વાગે ન્યુઝીલેન્ડથી અમારે એક હરિભક્ત આવ્યા, પેલું કીવી ફ્રૂટ લઈને આવેલા. ન્યુઝીલેન્ડનું રાષ્ટ્રીય ફળ છે કીવી. અને લઈને આવે કે સ્વામી એવું છે ને આ પેલા આઈસ બેગમાં લઈને આવ્યો છું, એટલે તાજા જેવું છે, એક ન્યુઝીલેન્ડથી, એટલે અત્યારે આપણે આને સમારી લઈએ અને તમે આ જમો. સ્વામી કે રાત્રે 10 વાગ્યા છે, મંદિરમાં ભગવાન પોઢી ગયા છે, કાલ સવારે જાગશે, એમને થાળમાં ધરાવીને આપણે જમશું. એટલે પેલા કે સ્વામી બરોબર છે તમારી ભાવના, પણ ત્યાં સુધીમાં આનો ટેસ્ટ ઘણો ઉતરી ગયો હશે. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે ટેસ્ટ માટે નથી ખાતા, ભગવાનનો પ્રસાદનો મહિમા સમજીને ખાઈએ છીએ. અને એમને ના ખાધું. આવું તમને નાની વાત કરું છું, પણ આ સૂક્ષ્મ ભક્તિ છે. આવી ભક્તિ આંતરિક ભક્તિ કહેવાય. એ આપણા હૃદયમાં, આપણા જીવનમાં દ્રઢ થવી જોઈએ. મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા 83 વર્ષની ઉંમરે. જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો. BAPS સંસ્થામાં અમે જન્માષ્ટમી ઉત્સવ નિર્જળા કરીએ છીએ, એટલે એક પાણીનું ટીપું પણ નહીં લેવાનું. 83 વર્ષની ઉંમરે મહંત સ્વામી મહારાજે નિર્જળ ઉપવાસ કર્યો. એટલે આગલા દિવસે રાત્રે 9-9:30-10 વાગે પાણી પીધું હોય પછી નહીં, બીજો આખો દિવસ પાણી નહીં પીવાનું. ત્રીજા દિવસે સવારે ભગવાનના દર્શન કરીને પાઠ પૂજા કરીને પાણી પીવાનું. એવો નિર્જળ ઉપવાસ કરીને બોચાસણમાં હતા. 3 ખંડમાં ભગવાનને દર્શન દંડવત કર્યા, ગુરુ પરંપરામાં દંડવત કર્યા. ત્યાંથી ભગવાન પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થાન ચાણસદ આવ્યા, ત્યાં દંડવત પ્રણામ કર્યા. ત્યાંથી અટલાદરા મંદિર આવ્યા, ત્યાં પણ 3 ખંડમાં ગુરુઓના ખંડમાં દર્શન દંડવત કર્યા. પ્રસાદીના સ્થાનોમાં દંડવત કર્યા. સાંજે જન્માષ્ટમી ઉત્સવમાં મંચ ઉપર કૃષ્ણ જન્મોત્સવ કરીને ત્યાં 5 દંડવત કર્યા. At the age of 83, 83 વર્ષની ઉંમરે નિર્જળ ઉપવાસમાં
મહંત સ્વામી મહારાજે આખા દિવસમાં 75 દંડવત પ્રણામ કરેલા, સાષ્ટાંગ દંડવત પ્રણામ 3 જુદા જુદા સ્થાનોમાં. આ શું કહેવાય? ભગવાન પ્રત્યેની ભક્તિ. હવે વાત છે ભગવાનના વચન. ભગવાન સામે આમ હાથ જોડીને ઉભા રહીએ કે ભગવાન કૃપા કરજો, ધંધો સારો ચાલે, પરિવારમાં શાંતિ રહે. પણ પછી આમ ગોળ ફરીને મંદિરના પરિસરની બહાર જઈને પાનના ગલ્લે ઉભો થઈને તમાકુને બીડી ખાય ને તો ભગવાન રિજેક્ટ કરે, કાં તો નકામો છે. ભગવાન કયો શબ્દ વાપરે? નકામો, ખોટો ભગત છે. ભગવાનનો આદેશ છે કે આપણું જીવન નિર્વ્યસની અને પવિત્ર હોવું જોઈએ. એ પણ ભગવાનની ભક્તિ છે. જેમ તમારો દીકરો રોજ તમને એમ કે પપ્પા 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 પપ્પા, પણ તમારું એક વચન માનતો ના હોય, ભણવા ના જતો હોય, સ્કૂલે ના જાય, ટ્યુશનમાં ના જાય, રખડી ખાય, બાજુવાળાની સાયકલ તોડી નાખે, ધમાલ કરતો હોય, તો પછી તમે એને દીકરો માનવો અઘરો પડે કે નહીં? પછી એનું કયું કરો? પછી એ માંગે તો આપો. એ કે મારે બાઇક જોઈએ છે, તો તમે શું કહો? પહેલા તું સ્કૂલે નિયમિત જા, તારી હાજરી 100% કર, પરીક્ષામાં પાસ થા, પછી તને બાઇક લાવી આપું, એમ કે ને? હા કે ના? એમ ભગવાન એમ કે પહેલા બીડી છોડ, તમાકુ છોડ, દારૂ છોડ, પછી તારી પ્રાર્થના સાંભળું, ત્યાં સુધી નહીં. જેને તાલી પાડી એને વાત ગમી, અને જેને તાલી નથી પાડીને એને તકલીફ છે. અમને કોઈ તાલીની અપેક્ષા નથી, હા, ચિંતા ના કરતા. અમે તો રોજ આવા નાના મોટા કાર્યક્રમો જઈએ છીએ. હું તો 26 વર્ષથી દુનિયાના 40 દેશોમાં અનેક કાર્યક્રમો કરે, એટલે તાલી કે પ્રશંસાની અમને કોઈ અપેક્ષા નથી. તમારા સારા માટે અમે કહીએ છીએ. તમારી પાસેથી અમને કોઈ સ્વાર્થ નથી, એક રૂપિયાનો સ્વાર્થ નથી. પણ તમે અને અમે, આપણે બધા ભગવાનના ભક્ત છીએ, ભગવાનના સેવક છીએ, હા કે ના? તો આ વાત સાચી ને સારી મહોત્સવ પ્રસંગે થવી જ જોઈએ. એટલે જેને જેને પણ વ્યસન છે એ બધા અહીંયા મૂકીને જજો. લક્ષ્મીનારાયણ ભગવાન પાસે મંદિરમાં જઈને કહેજો કે આપ મારા ઈષ્ટદેવ છો, આપના પ્રત્યે મારે ભક્તિભાવ છે, તો મને બળ આપજો કે મારું વ્યસન છૂટે. અને બહાર કેમ્પસમાં જઈને કચરાપેટીમાં ખિસ્સામાં જે અત્યારે પડીકી હોય ને, ઘણા તો અત્યારે સભામાં હશે ને એને પડીકી ખિસ્સામાં હશે. બોલો કે હમણાં બપોરે જમ્યા પછી આપણે રૂમે જઈને હાથ આમ ચોડવાનો હોય કે મોટું કામ જીવનમાં કરવું છે, આમ ચોડાય? આમ ચોડવાના હાથ, આમ કે ગરમ કરી હાથ કે જીવનમાં મોટું કામ કરવું છે, હાથ આમ ચોડવાના, આમ નહીં ચોડવાના. ચોડતા આવડતું નથી. એટલે નિર્વ્યસની અને પવિત્ર જીવન અને થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં ચિંચવાડ ગામ, ત્યાંનો એક વ્યક્તિ, એનું નામ ગણેશ રાવત, અઠંગ દારૂડિયો માણસ. પહેલો ઘૂંટડો સવારે 6 વાગે ઉઠીને પીવાનો, દાંતન નહીં કરવાનો. છેલ્લો ઘૂંટડો રાત્રે 11-12 વાગે પીવાનો. એમાં લગભગની બધી જ એની બાપદાદામાં વારસામાં મળેલી ખેતીની જમીન વેચાઈ ગઈ. એટલે હવે ખેત મજૂરી કરવાનો સમય આવ્યો. કોકના ખેતરમાં, એ તો ફાવે નહીં. એમના પત્ની કોકના ખેતરમાં ખેત મજૂરી કરવા જાય, એના પૈસા લઈને આવે ને મજૂરીના, એના પત્નીના હાથમાંથી એ પૈસા ઝૂંટવી લે, એની પત્નીને મારે અને એ પૈસાનો દારૂ પી જાય. એના પત્ની રડતા રડતા કે આપણા 2 છોકરા, એક 4 વર્ષનો, એક 2 વર્ષનો, એની માટે ઘરમાં અનાજ નથી, દૂધ નથી, આ પૈસાથી એને દૂધ આપવાનું છે. 2 રડે છે. સાંજે 4 વાગી ગયા, સવારના ભૂખ્યા છે. 4 વર્ષ ને 2 વર્ષના બાળકે સવારથી મોઢામાં એક દૂધનું ટીપું, એક અન્નનો કણ નથી મૂક્યો. આ પૈસા એના માટે છે. તોય આ ગણેશ રાવત એના હાથમાંથી પૈસા લઈ અને દારૂ લઈને પી લે. એટલે એમના પત્ની એમના આપણા 2 સંતાનોને અડધો લોટો પાણી પીવડાવીને સુવડાવી દે. શું કરે? કેવી પરિસ્થિતિ હશે બોલો આ ઘરમાં? પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં તિથલમાં, વલસાડમાં અમારું દરિયા કિનારે આવું મોટું મંદિર છે. ત્યાં પધાર્યા ત્યારે ચિંચવડ ગામના અમારા હરિભક્તો બધા વાહન કરીને તિથલ દર્શને પધાર્યા. એમાં પેલો ગણેશ રાવત ઉભો હતો. એ વખતે પીધેલી અવસ્થામાં હતો. એના પડોશમાં અમારે એક હરિભક્ત રહેતા હતા કે ગણેશ ચાલ આવવું હોય તો પ્રમુખ સાહેબ દર્શન કરો. તો કે હાલો. કેફમાં જતો, એ તો ચડેલો જતો, હાલો કે તમે બોલાવો તો ત્યાં જઈએ. એટલે ચાલ્યો.
પ્રમુખ સ્વામી મહારાજને બધાએ કીધું સ્વામી આ ગણેશ રાવત છે અમારા ગામનો, ચિંચવડ ગામ, ડાંગ જિલ્લો, દક્ષિણ ગુજરાતનું નામ સાથે કહું છું. એનું જીવન આવું છે, એનો પરિવાર આટલો દુઃખી છે. પ્રમુખ સ્વામી મહારાજ એનો હાથ પકડ્યો કે જો અહીંયા મંદિરમાં આપણે આવ્યા છીએ, સાક્ષાત ભગવાન બિરાજમાન છે, એ ભગવાનની ઈચ્છા નથી કે આપણે આવું ખરાબ જીવન જીવીએ. અને ભગવાને તમને યુવાન અવસ્થા આપી છે, શરીરમાં શક્તિ આપી છે, તો પરિવારને આવું ગરીબ રખાય, આવું વ્યસન કરાય? અને તમે ધારો તો 5-15 જણાને વ્યસન છોડાવી શકો, તમારે વ્યસન રખાય? આવી થોડીક હિંમતની વાત કરી. અને આવા મહાન સંતના હૃદયમાંથી શુદ્ધ ભક્તિ ભાવથી શબ્દો આવતા હતા ને, ઇટ અફેક્ટેડ ધેટ પર્સન. એ વ્યક્તિને એની અસર થઈ. અને ગણેશ રાવત કે બસ સ્વામી પીવાનું મૂકી દીધું, બસ. બધા રાજી થયા. બધા એમ થયું કે બોલ્યો છે એ પીધેલી અવસ્થામાં બોલ્યો છે, આનું કઈ ઠેકાણું નહીં. પછી 1 દિવસ 2 દિવસ 3 દિવસ 5 દિવસ ગયા ને, તો એને કાંઈ વ્યસન કર્યું નહીં. એના પત્નીને આશ્ચર્ય થયું. એ ખેત મજૂર ઉપર જવા લાગ્યો. એ ગણેશ રાવતે કહ્યું કે મને સ્વામિનારાયણ મંદિરમાં પ્રમુખ સ્વામી મહારાજે હાથ પકડીને કીધું છે કે વ્યસન નહીં કરવાનું, અને તમે ધારો તો 5-10 જણાને વ્યસન છોડાવી શકો એવી ભગવાને તમે યુવાન છો, તમારામાં શક્તિ છે. મારે મારા ચિંચવડ ગામમાં બધાને વ્યસન છોડાવવા છે, સંકલ્પ કર્યો એણે. હજી તો આગળની કહાની બહુ મજા આવે એવી છે, સાંભળો તમે. એણે ઘરે ઘર ગામમાં ઘરે ઘર ફર્યો, બધાને વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજ તો ફોટોગ્રાફ દેખાડે કે જો આ ભગવાન સ્વામિનારાયણના આધ્યાત્મિક વારસદાર છે, એમની કૃપા દ્રષ્ટિથી મારું વ્યસન છૂટી ગયું, એમની કૃપા દ્રષ્ટિથી તમારું છૂટશે, છોડી દો. એમ કરીને એને કેમ્પેઇન ચલાવ્યું. 1.5 વર્ષમાં દક્ષિણ ગુજરાતનું, ડાંગ જિલ્લાનું ચિંચવડ ગામ સંપૂર્ણ નિર્વ્યસની કર્યું એણે.